જંબુસર ભરૂચને જોડતા હાઈવે નંબર 64 ઉપર આમોદ શહેરના પસાર થતા રાહદારીઓની કમરતોડના ખાડાઓને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। આમોદ જંબુસર હાઈવેની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। કોંગ્રેસનું કિચડમાં બેસીને અનોખું વિરોધ પ્રદર્શન કરી કમરના બેનર ખાડામાં પકડી બેઠા હતા। ભરૂચ જિલ્લાના આમોદ પરનો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, નાના મોટા તળાવ જેવા રાહદારીઓની કમરતોડ ખાડા પડી ગયેલા હોય, રાહદારીઓને ખૂબ તકલીફ પડતી હોય અને નાના મોટા એક્સિડન્ટ જેવી ઘટનાઓ બની ચૂકેલ હોય છતાં પણ તંત્ર દ્વારા 32C નાળાથી મેઇન ચોકડીથી મલ્લા તલાવડી સુધીનો હાઈવેનો સમગ્ર બાબતે કાયમી નિકાલ ન જણાતા આજરોજ સવારે 11:30 કલાકે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે હાઈવે વરસાદી કિચડમાં ભાજપનું કમળ ચિહ્નોનું સિમ્બોલ સાથેના બેનર હાથમાં પકડી બેસી જતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ શહેર, આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલના કમળ ચિહ્નના સાથેના બેનર પોતાના હાથમાં રાખીને વિવિધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર આમોદના મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા આ રસ્તાની 25 વર્ષની ગેરંટી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી, પરંતુ આ ગેરંટી આપ્યાના અંદાજિત એક જ વર્ષમાં આ રોડ ખખડધજ હાલતમાં થઈ ગયો છે, જેને લઈને કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય દેવકિશોર સ્વામીને હાઈવેની કામગીરીની ગેરંટી ઉપર સવાલ ઉઠાવ્યો હતો। અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો। આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં, કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રસ્તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી